નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 જુલાઈ 2025 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે આવતીકાલે બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, સુરત સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। તેવામાં હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે 14 જિલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, નર્મદા, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવી સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે। 3 સક્રિય સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનો વર્તારો છે। આજે દાહોદ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 12 જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ તથા 7 જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને ઓગસ્ટ 1 સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। 31 તારીખે મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદ અને દરિયામાં પ્રતિકૂળ પરિસ્થિતિઓની આગાહીને પગલે માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે। તેઓ 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડે અને આ સૂચના તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને ખેડૂતો તેમજ સામાન્ય જનજીવન માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થશે તેવી આશા છે। જોકે અતિ ભારે વરસાદથી થતી મુશ્કેલીઓ માટે તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।